નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો આજના સમાચારો વિશે વાત કરીએ તો દરરોજ મિત્રો 30 ખેડૂતો આપઘાત કરી રહ્યા છે। રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે બીજેપીના શાસનમાં દરરોજ 30 ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે। બીજેપી ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાથી સત્તામાં આવી છે। 2014ની સરખામણીએ મિત્રો ખેડૂતોનું દેવું 60% વધી ગયું છે। સરકારે મિત્રો છેલ્લા 10 વર્ષમાં ઉદ્યોગપતિઓના મિત્રો 7.5 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે। અને મિત્રો પાક વીમા યોજનાનો ભાગ બનેલી ખાનગી વીમા કંપનીઓએ 40,000 કરોડની કમાણી પણ કરી છે। કોંગ્રેસનો હેતુ મિત્રો કૃષિ ખર્ચ ઘટાડવા માટેનો છે। ખેડૂતોને મિત્રો તેમના પાકના વ્યાજબી ભાવ આપવાનો છે। જોકે મિત્રો ભાજપ સરકાર છે એમને ઉદ્યોગપતિના દેવા છે એમને માફ કર્યા છે। હવે મિત્રો 2024ની ચૂંટણી પણ આવી રહી છે। શું મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણીની અંદર ખેડૂતોના દેવા માફ થશે? એ હવે મિત્રો આપણે જોવાનું રહેશે। ખેડૂતો પણ મિત્રો કહી રહ્યા છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે અને ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તો મિત્રો આગામી વિધાનસભાની ચૂંટણીની અંદર ખેડૂતો મિત્રો મતદાન કરવાના મૂડમાં છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, આજે વચગાળાનું બજેટ રજૂ થશે। મિત્રો મોદી સરકારના આ કાર્યકાળનું છેલ્લું બજેટ આજે મિત્રો રજૂ થશે। દેશના વિકાસને ધ્યાનમાં રાખીને અનેક ક્ષેત્રો માટે મોટી જાહેરાતો કરવામાં આવી શકે છે। એવી મિત્રો અપેક્ષા છે કે સરકાર મૂડી ખર્ચમાં વધારો કરશે। સરકાર મિત્રો ખર્ચનું સંચાલન કરવા માટે મધ્યમ વર્ગ માટે કેટલીક રાહતો જાહેર કરી શકે છે, જેથી મિત્રો મધ્યમ અને ખેડૂતો માટે પણ મિત્રો કેટલીક જાહેરાતો કરવામાં આવી શકે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતો માટે આવી ગઈ નવી યોજના। દેશના ખેડૂતો માટે મિત્રો સૌથી મોટા સારા સમાચાર આવ્યા છે। ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર મિત્રો થ્રેસિંગ મશીન પર 2,50,000 રૂપિયા સુધીની સબસિડી આપી રહી છે। કેન્દ્રએ મિત્રો આ માટે ઘણા બધા પગલાં પણ લીધા છે। આ માટે કેન્દ્રએ ખેડૂતો માટે કૃષિ મિત્રો યાત્રીકરણ યોજના નામની યોજના શરૂ કરી છે, જેમાં મિત્રો ખેડૂતોને રાજ્યમાં લગભગ 80% ખેડૂતો નાના અને સીમાંત અને મિત્રો જમીન ધારકો છે, તેમજ મિત્રો સ્વાભાવિક છે કે તેમની આવક પણ ઘણી ઓછી છે। આવા ખેડૂતોને મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। મિત્રો આ યોજનામાં નાના અને સીમાંત ખેડૂતો અને મહિલા ખેડૂતો, અનુસૂચિત જાતિ અને મિત્રો જનજાતિ માટે સબસિડી આપવામાં આવી શકે છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ। મિત્રો દેશના પ્રથમ વખત પશુપાલકો અને માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ આપ્યા છે। 50 કરોડ પશુઓને મિત્રો રસીકરણ કરાયું છે। બાળકોનું શિક્ષણ સુધર્યું અને ડ્રોપ આઉટ ઓછો થયો। આદિવાસી ગામોમાં મિત્રો વીજળી અને પાણી પહોંચ્યું છે। આદિવાસી ગામોમાં મિત્રો ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ કરાઈ રહી છે। મિત્રો સિકલ સેલ બીમારી માટે રાષ્ટ્રીય મિશન શરૂ કરાયું છે। તેમજ મિત્રો વિશ્વકર્મા યોજના હેઠળ 84 લાખ લોકો જોડાયા છે। તેમજ મિત્રો પીએમ સ્વનિધિ યોજના દ્વારા લોકોને બેંક સાથે જોડ્યા છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, આનંદો મોબાઈલો થશે સસ્તા। 1 ફેબ્રુઆરીના રોજ એટલે કે મિત્રો આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરશે। જે પહેલા આજે સરકારે મોબાઈલ ફોન મિત્રો ઉદ્યોગને મોટી ભેટ આપી છે। સરકારે મોબાઈલ પાર્ટ્સની ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે। મોબાઈલ પાર્ટ્સ પર ઇમ્પોર્ટ ડ્યુટી 15% ઘટાડીને 10% કરવામાં આવી છે। સામાન્ય લોકો માટે આ સારા સમાચાર કહી શકાય છે, કારણ કે મિત્રો આ આયાત ડ્યુટી ઘટાડા બાદ દેશમાં મોબાઈલ ફોનનું ઉત્પાદન સસ્તું થઈ જશે અને લોકો સસ્તા ફોન પણ મેળવી શકશે।
ત્યાર પછીના સમાચારો મિત્રો 2024 અને 25 માટે ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ. ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કૃષિ મિત્રો ભાવ પંચની બેઠક મળી હતી અને વર્ષ મિત્રો 2024 અને 25 માટે ખરીફ પાકોના ટેકાના ભાવોની ભલામણ કરવા મળેલી આ બેઠકમાં મિત્રો અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી મિત્રો કુંવરજીભાઈ બાવળિયા તેમજ કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતોને તેમની ખેત પેદાશો અને ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે અને ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થાય તેવા નેક હેતુસર ભારત સરકાર દ્વારા મિત્રો દર વર્ષે ટેકાના ભાવ જાહેર કરીને ખરીફ અને રવિ પાકોની ખરીદી કરવામાં આવે છે, જેમાં મિત્રો ટેકાના ભાવની પોલિસી અંતર્ગત સમાવિષ્ટ ખરીફ પાકો પૈકી ગુજરાતના ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર, મગ, અડદ, મગફળી, તલ અને કપાસ લંબતારી પાકના ભારત સરકાર દ્વારા આગામી વર્ષ માટે મિત્રો ટેકાના ભાવની દરખાસ્ત મંગાવવામાં આવી છે, જેમાં મિત્રો વર્ષ 2024 અને 25 માટે ટેકાના ભાવ નક્કી કરવા માટે ડાંગર માટે ₹2800 પ્રતિ ક્વિન્ટલ, બાજરી માટે ₹3350 પ્રતિ ક્વિન્ટલ, જુવાર માટે ₹5500 પ્રતિ ક્વિન્ટલ, મકાઈ માટે મિત્રો 4500 પ્રતિ ક્વિન્ટલ, તુવેર માટે મિત્રો ₹9000 પ્રતિ ક્વિન્ટલ, મગની વાત કરીએ તો મિત્રો મગ માટે ₹9500 પ્રતિ ક્વિન્ટલ, અડદ માટે મિત્રો ₹9250 પ્રતિ ક્વિન્ટલ, તો મિત્રો મગફળી માટે 8000 પ્રતિ ક્વિન્ટલ અને તલ માટે 11500 પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરાયા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો નોન યુરિયા ખાતરની મનમાની કિંમતો વસૂલવા પર મુકાયો અંકુશ. દેશના કરોડો ખેડૂતોને હવે મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. સરકારે મિત્રો નોન યુરિયા ખાતરની મનમાની કિંમતો વસૂલવા પર અંકુશ મુકાયો છે. એટલું જ નહીં મિત્રો, હવે નકામું માર્જિન નક્કી કરવામાં આવશે. સરકારે મિત્રો નોન યુરિયા ખાતરોને ભાવ નિયંત્રણ હેઠળ લાવ્યા છે. આ સાથે મિત્રો કંપનીઓ એનિમિયન ફોસ્ફેટ અને ડીએપી તેમજ મિત્રો મ્યુરિએટ ઓફ પોટાશ અને મિત્રો એમપીઓપી અને પોષક તત્વો આધારિત સબસિડી એનબીએસ સપોર્ટ હેઠળ આવતા અન્ય ખાતરો માટે ખેડૂતો પાસેથી મનમાની કિંમતો વસૂલી શકશે નહીં. ત્યાર પછીના સમાચારો મિત્રો વિધવા સહાય અને માનવ કલ્યાણલક્ષી યોજનાઓના લાભાર્થીઓની સહાયમાં વધારો. મિત્રો રાજ્ય સરકાર દ્વારા માનવ કલ્યાણલક્ષી નો અનેક યોજનાઓ અમલમાં છે, જેમાં મિત્રો ગંગા સૌરૂપા બહેનોને આપવામાં આવતી વિધવા સહાય, નિરાધાર ઉંમર મિત્રો લાયક વ્યક્તિઓને મળતી વૃદ્ધ સહાય સહિતની યોજનાઓમાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધા જ રકમ જમા કરવામાં આવે છે. તે ખૂબ જ મિત્રો આવકારદાયક કદમ છે. સરકારના મિત્રો આવા માનવતા અભિગમ થકી અનેક નિરાધાર લોકોને મદદ મળી રહે છે. આ કાર્ય મિત્રો ખૂબ જ સરાહનીય છે, પરંતુ વર્તમાન મોંઘવારીના સમયમાં આ રકમ લાભાર્થીઓ માટે અપૂરતી હોવાથી મિત્રો લાભ મેળવવા લોકોએ અન્ય પર આધારિત રહેવું પડે છે. ત્યારે સરકારે આ લાભ મેળવતા લાભાર્થીઓ જેમાં મિત્રો સમાનજનક રીતે રહી શકે તે માટે સહાયની રકમમાં વધારો કરી હાલમાં જે ₹1250 માસિક આપવામાં આવે છે તે મિત્રો રકમ વધારે ₹5000 કરવી જોઈએ, જેથી મિત્રો વિધવા અને વૃદ્ધ લોકોને રાહત રહે. ત્યાર પછીના સમાચારો મિત્રો જાણો શું છે રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના. મિત્રો કેન્દ્રની અટલ બિહારી સરકાર દ્વારા વર્ષ મિત્રો 1999માં રાષ્ટ્રીય કૃષિ વીમા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારથી મિત્રો તેની શરૂઆત ગુજરાતમાં પણ થઈ છે ત્યારથી જ મિત્રો રાજ્ય સરકાર દ્વારા તેમની રજૂઆત કરવામાં આવી રહી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રવિ અને ખરીફ એટલે કે દરેક સિઝનમાં થતી મિત્રો ખેતીના મુજબ ખેડૂતોને આવકનો સ્થિર કરવાનો છે, જેમાં મિત્રો ખાસ કરીને આપતીના વર્ષોમાં વીમા કવચ પ્રદાન કરી અને મિત્રો કુદરતી આફતો, જીવાત અને રોગોના કારણે થતું પાકના નિષ્ફળ જવાની સ્થિતિમાં ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. જેમાં ખેડૂતોને મિત્રો કયા કયા પાક માટે પાક વીમો મળે છે, તો ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવેલી સૂચિ મુજબ મિત્રો આ યોજના હેઠળ કુલ મિત્રો 26 પાક આવરી લેવામાં આવ્યા છે, જેમાં મિત્રો ડાંગર, બાજરી, મકાઈ, રાગી, જુવાર, તુવેર,
અરહર, લીલા ચણા, કાળા ચણા, મઠ, મગફળી, તલ, એરંડા, કપાસ અને કેળા, પિયત કરેલ ઘઉં, બિન પિયત સરસવ, ઉનાળુ બાજરી, ઉનાળુ મગફળી, બટેટા, ડુંગળી, લસણ, જીરું, વરિયાળી અને ઈસબગુલનો સમાવેશ થાય છે. તો મિત્રો આ યોજનામાં તમામ ખેડૂતો છે એ મિત્રો ભાગ લઈ શકે છે. કુદરતી આફતો, જીવાત અને રોગોના પરિણામે કોઈ પણ સૂચિત પાક નિષ્ફળ જવાની સ્થિતિમાં ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, મફતમાં અનાજ માટેના રાજકોટના 23,421 રેશન કાર્ડ બંધ કરી દેવાતા દેકારો બોલી ગયો. લાંબા સમયગાળા સુધી મિત્રો જો કોઈ વ્યક્તિ કે સંસ્થાનું બેંક એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનું ટ્રાન્ઝેક્શન ન થાય તો બેંક આવા એકાઉન્ટ બંધ કરી દેતા હોય છે. બેંકની આ સિસ્ટમ મુજબ ગુજરાત સરકારના પુરવઠા વિભાગે છેલ્લા 3 મહિનાથી ઉપયોગમાં ન લેવાતા હોય તેવા મફત અનાજ યોજના માટેના NFSના મિત્રો રાજકોટ શહેર જિલ્લાના મિત્રો 23,421 સહિત સૌરાષ્ટ્ર કચ્છના મિત્રો 1,31,206 રેશન કાર્ડ બંધ કરી દેતા ભારે દેકારો બોલી ગયો છે. મિત્રો પુરવઠા વિભાગના સૂત્રોનું જણાવ્યા મુજબ રાજકોટ શહેરમાં 10,000 જેટલા અને જિલ્લામાં 13,000થી વધુ રેશન કાર્ડ આ મુજબ કરી દેવાયા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, શું ખરેખર ટ્રેક્ટર ખરીદવા પર સબસિડી મળે છે? છેલ્લા કેટલાક વર્ષોથી કેન્દ્ર સરકાર અને યોજનાઓ દ્વારા ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો પ્રયત્ન કરી રહી છે, જેમાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પણ મિત્રો સમાવેશ થાય છે, જેના મદદથી ખેડૂતોને આર્થિક મદદ મળી રહી છે. સમય સાથે ખેતી પણ ટેકનોલોજી દ્વારા મિત્રો થઈ રહી છે. સાથે જ મિત્રો ડિજિટાઇઝેશનના વધતા વ્યાપને કારણે ખેતીને લગતી ઘણી બધી મહત્વની માહિતી સોશિયલ મીડિયા દ્વારા ખેડૂતો સુધી પહોંચી રહી છે. પરંતુ મિત્રો સોશિયલ મીડિયા પર મળતી બધી જ માહિતી અને દાવા મિત્રો સાચા હોતા નથી. ઘણી વખત મિત્રો લોકોને ગેરમાર્ગે દોરવા માટે સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવામાં આવે છે. પરિણામે મિત્રો આજના સમયમાં સોશિયલ મીડિયા દ્વારા છેતરપિંડીના કેસોમાં પણ વધારો નોંધાયો છે. હાલ મિત્રો સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે PM કિસાન ટ્રેક્ટર મિત્રો સ્કીમ શરૂ કરી છે, જેની શરૂઆત મિત્રો PM મોદી દ્વારા કરાઈ છે. મિત્રો સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે આ યોજના હેઠળ સરકાર ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપી રહી છે. પરિણામે મિત્રો આ સમાચાર વાંચનારા ખેડૂતો તેની પર વિશ્વાસ કરવા લાગ્યા છે. પરંતુ મિત્રો PIBએ આ દાવા પાછળ કેટલીક હકીકત તપાસી છે અને મિત્રો તપાસમાં જાણવા મળ્યું છે કે આ દાવો મિત્રો બિલકુલ ખોટો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, તાપમાનના કારણે ઘઉંના પાકને મોટું નુકસાન. દેશમાં બદલાતા વાતાવરણના કારણે આ વર્ષે ઘઉંના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ઉત્તર તથા મધ્ય ભારત વિસ્તારમાં હાલના ઠંડા વાતાવરણને કારણે મિત્રો ઘઉંના પાક માટે સ્થિર મિત્રો સાનુકૂળ બની છે, પરંતુ તાપમાનમાં અચાનક અસામાન્ય વધારા અને ઘઉંની ઉપજને ઘટાડો કર્યો છે, એમ મિત્રો કૃષિ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું હતું. ઉપજમાં મિત્રો ઘટાડાની સ્થિતિમાં ભારતે ઘઉંની આયાત કરવાની ફરજ પણ મિત્રો પડી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ગુજરાતમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી. દ્વારકામાં મિત્રો આજે સાંજે વરસાદ પડ્યો હતો. સાથે બનાસકાંઠાના ડીસામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. આ વાતાવરણને કારણે ખેડૂતોની ચિંતા વધારી છે. આમ મિત્રો રાજ્યમાં આજે અમુક વિસ્તારમાં ગરમીનો અનુભવ થાય છે, તો બીજી તરફ મિત્રો વાતાવરણમાં પલટાતા વરસાદ પડ્યો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને મળશે 15,000 રૂપિયા સુધીની સહાય. કેન્દ્ર સરકાર ખેડૂત કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે, જેમાં મિત્રો PM વિશ્વકર્મા યોજનાની શરૂઆત 17 સપ્ટેમ્બર 2023થી શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓને ઓછા વ્યાજ દરે કોલેક્ટર ફ્રી બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત મિત્રો વાઉચર અથવા તો રૂપી દ્વારા મિત્રો ટૂલ કિટ પ્રોત્સાહન તરીકે દરેક ખેડૂતોને મિત્રો 15,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. આ યોજના મિત્રો બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવામાં પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયાની લોન આપે છે. બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને 2 લાખ રૂપિયા સુધીની રાહત દરે લોન મિત્રો પૂરી પાડે છે. આના પર મિત્રો વ્યાજ દર મહત્તમ 5% સુધીનું રહેવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતો માટે મોટી જાહેરાત. મિત્રો રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોને રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં જંગી
બીજી વધારાની ભેટ આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો આગામી વર્ષ માટે મિત્રો ઘઉંની MSP 150 રૂપિયાથી વધીને 175 રૂપિયા થઈ શકે છે. લઘુત્તમ મિત્રો ટેકાના ભાવમાં 3% થી 10% વધારો કરવામાં આવી શકે છે. ઘઉંની MSP મિત્રો 2300 રૂપિયા સુધી થઈ શકે છે. જ્યારે મિત્રો હાલમાં જ ઘઉંની MSP 2125 રૂપિયા રહેલી છે, તો મિત્રો મસૂરની MSP 10% સુધી વધારી શકાય છે.